ભક્તિનું પહેલું લક્ષણ, એની પહેલી શરત, જેને માનો છો એને જાણો છો ખરા, એનું મહાત્મ જ્ઞાન છે. અને પાછી તકલીફ એ છે, જેને જોવા માટે 3-3 કલાક લાઈનમાં ઊભા રહીએ, એને સમજવા માટે અડધો કલાક ન કાઢીએ. એક વસ્તુ યાદ રાખજો, ભગવાનને જાણ્યા વગર માનવા ગયા ને તો જીવનની કોઈ પણ નાની મોટી ઘટનાઓ તમને ભગવાન પ્રત્યે ક્યારેક અભાવ લાવી દેશે. કારણ કે તમે એને જાણ્યો નથી, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ. અને જ્યારે એનો પરિચય તમને થાય પછી દુર્ઘટનાઓમાં પણ તમને ભગવદ લીલાના દર્શન થાય. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. અને વૈષ્ણવ એ જ છે જેને વિપરીત સંજોગોમાં પણ કૃષ્ણની કૃપાના દર્શન થતા હોય ને, માનજો આણે સત્સંગ જીવનમાં ઉતાર્યો છે, માનજો આણે ભાગવતનું પાન કર્યું છે. વિપરીતતામાં પણ જેને કૃપાના દર્શન થાય છે. તો આ 6 અધ્યાયની અંતર્ગત મહાત્માનું દર્શન આપણે કરીશું. 6 અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનનું ચરિત્ર છે, અને ભગવાન ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણ જેની ભીતર હોય એને જ ભગવાન કહેવાય. અને ભગવાનની ગાથા આપણે શ્રવણ કરવાની છે, અને એટલા માટે 6 અધ્યાયમાં મહાત્માનું દર્શન. આइए प्रवेश करते हैं महात्म्य की कथा में. पहला જ શ્લોકમાં કહેવાય છે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય, પણ આ પહેલો શ્લોક છે ને એ તો પદ્મ પુરાણમાં નથી. આ એક વિશેષ શ્લોક છે જેમાં પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ ત્રણેયનો પરિચય કરાવ્યો વ્યાસ. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. આ કોની કથા તમે શ્રવણ કરવા જઈ રહ્યા છો એનો પરિચય આપે છે. અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સચ્ચિદાનંદ રૂપાય. વ્યાસજી પ્રભુનો પરિચય કરાવે છે. કોની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો? એ કોણ છે પરમાત્મા? એનું સ્વરૂપ કેવું, એનું સામર્થ્ય શું, એનો સ્વભાવ શું? સ્વરૂપનો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. પહેલી વાત, રૂપાય. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી, આ રૂપ ધારણ કરવા વાળા પરમાત્માની કથા છે. એક વસ્તુ યાદ રાખો, ઘણી વાર લોકો એમ કહે કે તમે મૂર્તિને ભગવાન માનો છો, તમે ચિત્રને ભગવાન માનો છો. ત્યારે કહેવું પડે કે ના, અમે મૂર્તિને ભગવાન નથી માનતા, પણ અમારો ભગવાન હમણાં મૂર્તિ સ્વરૂપે બિરાજે છે એ રીતે અમે માનીએ છીએ. કારણ કે કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે, પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને આધીન થઈ નાનકડો લાલન બનીને તમારી ગોદમાં ખેલી શકે. આ પરમાત્માની તાકાત છે. સાધારણ મૂર્તિ એ કોઈ ભગવાન બને એટલું સામર્થ્ય મૂર્તિમાં ન હોય, પણ ભગવાન એને કહેવાય કે ભક્તના ભાવને આધીન થઈ અસમર્થ બનીને પણ તમારા ખોળામાં રમી શકે. આવી વિરુદ્ધ ધર્માશ્રયતા જેની ભીતર હોય એ જ પરમાત્મા. આપણો પ્રભુ આપણા ભાવને વશ થઈ હમણાં આ સ્વરૂપે બિરાજે છે. રૂપાય. ભાગવતમાં એવા પરમાત્માની કથા છે જેને આંખે જોઈ શકાય, જેને કાને સાંભળી શકાય, જેને સ્પર્શી શકાય, જેને ઇન્દ્રિયોથી અનુભવી શકાય. કારણ કે પ્રભુને જ્યારે પોતાનો અનુભવ કરાવવો હોય છે ને, ત્યારે તમારી ઇન્દ્રિયોને અલૌકિક બનાવી દે. સેવાનું 3 ફળ જે સેવા ફળ ગ્રંથમાં બતાવ્યા મહાપ્રભુજીએ, 16 ગ્રંથમાં, એમાં એક ફળ અલૌકિક સામર્થ્ય છે, યા સેવો ઉપયોગી દેહ છે. આ જ દેહને એવું સામર્થ્ય યમનાષ્ટકમાં પણ તમે બોલો છો, તનુ નવત્વ મેતાવતા.
તનુનવત્વનું દાન યમુનાજી કરે છે. એટલે કે એવો દેહ મળે કે જેનાથી અલૌકિક એવા પ્રભુનો અનુભવ થઈ શકે. શાસ્ત્રોમાં નિરાકાર શબ્દનો અર્થ આકાર વગરના નથી થતા, અલૌકિક આકાર વાળા થાય છે. કે જે મનુષ્યનો પ્રાકૃત આકાર છે, આ પ્રાકૃત સ્વરૂપ છે, એવા પરમાત્મા નથી, પણ પરમાત્મા તો અલૌકિક છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ રસો વૈ સહ, એ રસરૂપ છે. એટલે ભાગવતનો જે ભગવાન છે એ રૂપાય છે. કોઈ એમ કહે કે ભગવાન દેખાઈ શકે? હા, દેખાઈ શકે. કેજો આપણે મૂર્તિ પૂજક છીએ, સાકાર ઉપાસકો છીએ. જો આપણી ત્યાં જે પરંપરાઓ છે એમાં આપણે માનનારા છીએ. સ્વર્ગ નર્કને આપણે માનનારા છીએ. કોઈ પૂછે સ્વર્ગ નર્ક હોય તો કેવું હા છે. પુનર્જન્મમાં આપણે માનનારા છીએ. આ હિન્દુ સનાતન હિન્દુ ધર્મીના લક્ષણ છે, આપણી માન્યતાઓ છે, આપણી ભાવનાઓ છે, આ આપણા શાસ્ત્રોના વચનો છે, આપણા ધર્મગ્રંથોમાં એના પ્રમાણ છે. ગ્રંથને માનવો હોય તો પૂરેપૂરો માનો. પણ મને આ ગમે એટલે આને હું માનું, અને આવું ન ગમે યા મને આ ન સમજાય એટલે હું ન સ્વીકારું, એ આપણી અલ્પમતી છે. આ ધર્મગ્રંથ એવો છે જેમાં તમને ન સમજાય યા કોઈ વાત ગળે ન ઉતરે તો એમાં ગ્રંથની ભૂલ ન કાઢતા પોતાના સમજની ઉણપ માનજો કે હજી કદાચ મારો અધિકાર સિદ્ધ નથી થયો, જેથી આ વાત મારા સમજમાં નથી આવતી યા આ વાતથી હું કન્વિન્સ નથી થઈ શકતો. ઘણી વાતો અનુભવ શીખવાડે છે. અહીંયા બેસેલામાં હું માનું કોઈ પુષ્ટિ માર્ગીએ કોઈ વૈષ્ણવ એવો નહીં હોય. તમારા માટે ઠાકોરજી કલ્પના નથી કે મારે લોજિક આપીને એ છે એ સાબિત કરવા પડે. તમારા બધા માટે ઠાકોરજી તમારો અનુભવ છે. જીવનની કોઈ ને કોઈ ક્ષણે અહીંયા જેટલા બેઠા છે એ મહાપ્રભુજીનો, યમુનાજીનો, ગિરિરાજજીનો કે શ્રીનાથજીનો નાનો મોટો તમને બધાને અનુભવ હશે કે એ તમારી જોડે સતત રહે છે. તમને ક્યાંક ને ક્યાંક સુરક્ષા આપે છે, ક્યાંક ને ક્યાંક તમારા મનોરથોને પૂરા કરે છે. એ નાનો મોટો આપણા બધાનો અનુભવ છે. આપણા માટે શ્રીનાથજી કોઈ પ્રમાણો આપીને સાબિત કરવાનું એ અગોચર તત્વ નથી. એ રોજ બરોજ જેને ગોદમાં લઈ આપણે આનંદનો અનુભવ કરીએ છીએ એવો અનુભૂતિનો વિષય છે આપણા માટે. એટલે આપણા માટે ભગવાનને કોઈ આકાશ તરફ જોવાની જરૂર જ નથી. આંખ બંધ કરો તો જાગે છે તો એ લાલનને જગાવવા માટે. વૈષ્ણવ રસોઈ બનાવે છે તો એ લાલનને આરોગાવવા માટે. એ સુઈ જાય છે તો એમ થાય કે હવે આંખે તો પોઢી ગયો, અનવસર થઈ ગયો, આ આંખનો અવસર રહ્યો નથી, લાવને આંખ બંધ કરી લઉં તો છાનો માનો સ્વપ્નમાં એ આવી શકે. એનો તો સુઈ જવું પણ ક્યાંક ને ક્યાંક આંખ બંધ કરીને ભગવત દર્શન કરવાની લાલસા છે. આ તો વૈષ્ણવી જીવનની મધુરતા છે. રૂપાય અમારે ઠાકોરજી રૂપ વાલે, અને સાધારણ રૂપવાળા નહીં. રૂપ દેખ નૈના પલક લાગે નહીં, એવો રૂપ વાળો કે એકવાર જેણે એને જોઈ લીધો ને પછી દુનિયાના બધા રૂપ એને ફીકા લાગવા લાગે.